ગોધરાના નદીસર ગ્રામ પંચાયત સર્વેની જમીનમાં ગેરકાયદે ખોદકામ કરવા બાબતને લઈ નોંધાઈ પોલીસ ફરિયાદ। ₹3.33 કરોડની ખનીજ ચોરી મામલે કાકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે। નદીસર ગ્રામ પંચાયત હસ્તક આવેલ અલગ અલગ સર્વે નંબર જમીનમાંથી ખોદકામ કરી કરોડો રૂપિયાના ખનીજ ચોરી અંગે ગ્રામજનોની રજૂઆત બાદ ખાણ ખનીજ વિભાગ દ્વારા માપણી કરવામાં આવી હતી। ઉપરાંત સરદાર સરોવર પુનઃ વસવાટ માટે ફાળવાયેલ જમીનમાં ખોદકામ કરી કરોડોની જમીન ચોરી કરાઈ હોવાનું બહાર આવ્યું છે। અંદાજે 1,89,000 મેટ્રિક ટન સાદી માટી અને મોરમનું ગેરકાયદે ખનન થયું હોવાનું તપાસમાં સામે આવ્યું છે। કબીરપુરના ખનીજ માફિયા રાજુભાઈ ભરવાડ, અજય ભરવાડ, વિરમ ભરવાડ વિરુદ્ધ કાકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે। ખાણ ખનીજ વિભાગ દ્વારા ₹3.33 કરોડની કિંમતનું ખનીજ તેમજ 1.31 કરોડના પર્યાવરણ નુકસાન સહિત કુલ ₹4,64,00,000 ઉપરાંતની વસૂલાત માટેની ફરિયાદ નોંધાવવામાં આવી છે। ગોધરા તાલુકાના નદીસર ગામમાં ગ્રામ પંચાયત હસ્તક આવેલ સરકારી જમીનમાંથી મોટા પાયે ખોદકામ થયા હોવાની ફરિયાદ મળેલ, જે બાબતે અત્રેની કચેરી દ્વારા તારીખ 21/11/25ના રોજ હકીકતલક્ષી તપાસ કરી ખોદકામવાળા વિસ્તારની માપણી કરેલી, જે મુજબ ટોટલ 1,89,000 મેટ્રિક ટનનું ખોદકામ સાદી માટીનું જોવા મળેલું, જે બાબતે અંદાજિત 4 કરોડ જેટલો દંડ થતો હોય, જેની વસૂલાત માટે 3 ઇસમો સામે કાકણપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરેલી છે, તેમજ અન્ય જે બી ઇસમો ફરિયાદ તપાસમાં નીકળે તેમ